તો કેમ છો મિત્રો? મજામાં મજામાં જશો. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં ને હાર્દિક સ્વાગત છે. હવે આપણે અહીંયા સવાર મોર્નિંગ થઈ ગઈ છે અને જો અમારા કાકાજીને સસરાની ઘરે બેઠા છે. આપણે ચા પાણી પીતા છે. અમારા ગઈઢા સસુ છે અને મેડમ બેઠા છે, અમારા મામી છે અને સાઢુભાઈ છે અને અમારા ઝીણકા શાળા છે. તો ચાલો હવે આપણે જવાનું છે વાડીએ. તો ચાલો હવે આપણે વાડીએ જઈને જ શૂટ કરશું. ચાલો મળીએ. દાંત કાઢે છે તું દાંત કાઢે છે દાંત કાઢે છે. તો મિત્ર આપણે સાડીની મુનિનો જન્મ થયો તો અહીંયા આપણે બોલાવા આવ્યા છીએ. જો મેડમ બોલાવે જો એ હું છે બા પવન લાગે તને પવન લાગે છે. દાંત કાઢી દાંત કાઢ હા બેન આમ જો તો ખરી કેવું કરી ગઈ. આપણે જઈએ છીએ નથી અને મારા સસ્તાનો ફરે છે ને આપણે હવે જઈએ છીએ વાડીએ. તો જો આ વાડીએનો ખેડો ચાલુ થઈ ગયો છે. જો આ મસ્ત હાઈસ્કૂલ નવી બની છે અહીંયા. અને કાલ આપણે જો બાકી ગુજરાતી નાના લોકો વાડી હોય ગયું. અને હવે આજે આપણે વાડીની મોજ બતાવી ગીરની. ચાલો જો સાઢુભાઈ આવે છે, મારો શાળો છે પાછળ, એ આગળ જાય છે અને આપણે પાછળ છીએ. ચાલો વાડીએ જઈને તમે ત્યાંના લોકો મધ્ય સ્કૂલમાં જ આવેલી છે વાડી. સાધુભાઈને મારા સાધુભાઈને આગળ જાય છે. આજે આખો વાડીનો બ્લોગ બનાવવાનો છે. આપણે વાડીનો બ્લોગ બનાવવાનો બાકી હતો. વાડીએ પહોંચી ગયા છે. જ્યાં વાડીનો ગેટ છે ને અહીંથી મેન રસ્તો આવે છે. આ મેન રસ્તો અને આ ગેટ છે. અને જો ભેંસનો તબેલો બી છે. ભેંસોની ઓરડી રાખેલી છે. અને જો આંબા છે ને આંબામાં મોર બી આવેલો છે. જો મસ્ત મોર. જો મોટી મોટી તુવેર થઈ ગઈ. તુવેર મોટી થઈ ગઈ છે. અને આપણે ને આપણા સાધુભાઈ ને આવ્યા છીએ. રુદ્રન બેઠા છે. અમારો ઝીણકો શાળો છે. અમારા મામી છે. અને જ્યાં ઓયડી છે ને આ તુવેર ને બધું આંબા ને મજા. જ્યાં અમારો ઝીણકો શાળો શું છે ભાઈ સારું. આ એનો છોકરો વિવન, રુદ્રન, દક્ષ ને મારા સસરા મારા મામા આગળ ગયા છે. તો ચાલો આપણે તુવેરનો નાગડી બનાવવાનું છે. મેડમ બેઠા ક્યાં છે? જો મસ્ત જો પોપિયા દેશી. નરેશભાઈ આપણે આ તુવેર છે હવે આનું શું છે? આ પાકમાં આવી ગઈ છે? હા હવે આ પાક ઉપર આવી ગઈ છે. જો આ રીતના કાળી થઈ જાય બરોબર. પછી આ રીતના માખી વરી જાય બરોબર. પછી આમાં એવું છે કે હવે આમાં અમુક સિંગ લીલી હોય જો આ રીતના, એટલે આ થોડીક રાખવી પડે. જો બરોબર છે. એટલે આ પછી આ રીતના થઈ જાય પછી અહીંથી કાપી વાટી લેવાની તુવેર બધી. બરોબર. થળિયા ઉભા રહીને આ તુવેર બધી કમ્પ્લીટ થઈ જાય. બરોબર. અને હે ને વાડીમાં અંદર જાય તુવેરમાં. અને હાલો નરેશભાઈ આગળ ત્યાંથી જવાનું હતો. ચાલો આમથી જવાનું. માંથી આપણે બી માઇક લેવાનું હે નરેશભાઈ. માઇક લઈ જ લેવાનું છે. માઇક વિના મસ્ત માઇક છે. તો મિત્રો હવે આપણે જો તુવેરમાંથી જાય છે પોપી. મારો શાળો લઈ જાય ક્યાં? પોપિયા. તો આગળ પોપિયા છે. પોપિયા પાડવા જવાના. હાલો અમે પોપિયા પાડતા આવીએ. હાલો નરેશ.
ભેંને બાંધવા માટે. અને આ વાડીનો રસ્તો છે આખો, જો આ બી નાની, અને આ જે રસ્તો જાય બીજી, એ આપણે કાકાજી સસરાની વાડીએ જાય છે રસ્તો. એ જે આપણે નરેશભાઈના સસરા છે ને એની વાડીએ રસ્તો જાય છે, જે આ રસ્તો આખો. અને જો આ વ્યૂ જો જંગલનો. જે આપણે પોપિયાની રાહ જોતા હતા, પોપિયો પાકી ગયો ને આપણે પોપિયો પાડવા આવ્યા હતા. હવે આપણે છે ને આપણા ઝીણકા સાડા પાસેથી માહિતી લઈએ શું છે ભાઈ, આ પોપિયો પાકી ગયો હવે એમ ને? તો આ ઓર્ગેનિક વસ્તુ, આમાં આપણે દવા બવાની કંઈ જરૂરિયાત હોતી નથી. આપણે દવા બવાનો ઉપયોગ કરીએ ઓર્ગેનિક, જે ફાર્મ હાઉસમાં હોય એવી રીતના જ ઓર્ગેનિક થાય ને. તો જો આ પોપિયો તું તોડ એટલે અમને તમને મજા આવી છે. તો મિત્રો એ ભાઈ તું તોડ નહીં, મામાને કે તોડ. મિત્રો આ જે ઓર્ગેનિક છે ને તોડવામાં એક પદ્ધતિ હોય, બાકી આ છે ને જો મારા સસરા મારા મામા તોડે છે કેવી રીતે. બાકી આ છે ને જો આપણે તોડીએ સરખું ન હોઈએ જો તો એની શીર છે ને, શીર એટલે આંખમાં ઉડે તો નુકસાન કરે. એવી રીતના આપણે તો જો પોપિયું લેવાઈ ગયું છે. તો ચાલો હવે આગળ. તો મિત્રો હવે આપણે છે ને આપણા મારા મામા પાસેથી માહિતી લઈએ, મારા સસરા પાસેથી, કે આંબામાં જે આ મોરની અત્યારે વ્યવસ્થા છે અને કેરી તૈયાર ક્યારે થાય, અને આ જે ખેતી કરે છે કેટલા વર્ષોથી કરે છે અને એનો કેટલો અનુભવ છે, એ બધી વિસ્તારથી માહિતી લે. તો હું છે ને મારા મામાને મારા સસરાને પૂછું કે કેટલા વર્ષથી તમે વાવેતર કરો છો અને કેટલી ઉંમરથી તમે કરો છો, અને આંબાનું જે મેન હેતુ ને કેસરની પ્રખ્યાત કેરી છે એ શું કામ કહેવામાં આવે છે. તો મામા આ તમે જે ખેતી કરો છો આ કેટલા વર્ષથી તમે કરો છો? અટાણે મારી ઉંમર થઈ છે 65 વર્ષ. 65 વર્ષ. તો આપણે જે આ ખેતી કરીએ, માનો કે 50 વર્ષ જેવું થઈ ગયું હશે ખેતી કરીએ? એટલે 50 વર્ષ જેવું 50-55 જેવું. અને હું 20 વર્ષનો હતો ત્યાંથી જ હું આ બધી કરું છું. બરોબર. આ આંબાની અત્યારે આશરે કેટલી ઉંમર ગણાય? આ આંબાની છે એની 40 વર્ષ તો ગણાય. 40-50 વર્ષ. બરોબર. 40-50 અને અત્યારે જે આ વસ્તુ આવી છે આને શું કહેવામાં આવે છે? ઈ છે આંબાના મોર. બરોબર. એમાં અત્યારે આ મગ્યો થઈ ગયો છે, જો બરોબર. આ બધો મગ્યો છે. આપણે કેમેરામેન ને કહે કે આ બતાવે. આ ખાખડી છે અને આ હંદાય મોર છે. બરોબર. એટલે આ મોર થાય પછી ખાખડી આવે. પછી ખાખડી આવે. અને જે આ જે આપણે ખાખડી છે બરોબર, ઈ કેરી થતા કેટલી? આને હવે ખાખડી કહેવાય અને આ મગ્યો કહેવાય. બરાબર. જો મિત્રો ઝીણો છે દેશી ભાષામાં મગ્યો એટલે કહેવાય. એ કેરી બંધાય ટૂંકમાં. અને આ ખાખડી કહેવાય. અને આ ખાખડી. અને આ ખાખડી થઈ ગઈ. તો જે આ મામા હું આ જે ખાખડી છે આને કેરી બનતા કેટલો સમય લાગે? આને કેરી બનતા 2 મહિના તો લાગે, 2 થી 3 મહિના. તો અત્યારે આપણે મિત્રો જો માનીએ તો જાન્યુઆરી છે, તો ફેબ્રુઆરી, માર્ચ મહિનાને 15 દિવસ પછી ઓર્ગેનિક જ વસ્તુ, ઓર્ગેનિક જ કેરી કહેવાય ને? ઓર્ગેનિક જ, કોઈ બીજી વસ્તુ નાખવાની નહીં. બરોબર. અને એમાં દેશી ખાતર જ અમે નાખીએ, ખામણાની અંદર ભરી. પછી એને ભાદરવો આવે એટલે ભાદરવાના અમારે એના ખામણા કરવા પડે. ખામણા પડે એટલે અમે કોદાળીથી અમે આમ ગોડી અને પછી એના પાડા સડાવી દઈએ ફરતો, અને પછી એમાં ખાતર નાખી દઈએ. તો મિત્રો જો આ હતી આપણે આજે ફાર્મ હાઉસની મુલાકાત લીધી મારા સસરાની એટલે મારા મામાની, અને આપણે થોડી ઘણી અત્યારે કેરીની સિઝન છે તો તમને માહિતી આપવા કોશિશ કરી છે. અને એ 50 વર્ષથી અહીંયા જે આંબાનો ઉછેર કરેલો છે ને અત્યારે, અને જો આ ફરતો કેમેરામેનને કહે કે આપણે ફરતો વ્યૂ બતાવી દઈએ મિત્રોને, આમ ફરતો, અને આ તુવેર બી છે. તો આ રીતના આપણે માહિતી લીધી આજે. તો મિત્રો હવે આપણે આગળ આવ્યા તો આપણે છે ને આ એક જે આંબો છે એ અલગ દેખાય છે. તો આ આંબાની આપણે માહિતી નથી, તો આ આંબાની આપણે મામા સાથે માહિતી. તો મામા આ જે બધા આંબા છે, માનો કે આ આંબો છે બરોબર, આ આંબાથી આ આંબો કેમ અલગ દેખાય? આ આંબો કયો કહેવાય? આ આંબો છે દેશી. બરોબર. દેશી આંબો છે. અને આ જે ઓર્ગેનિક આ જે કેસર છે, આ તો આપણી પ્રખ્યાત કેસર કેરી કહેવાય ને? પ્રખ્યાત કેસર કહેવાય. હા બરોબર. અને આ છે ને એનાથી 15-20 દી પાછળ ફૂટ્યા. બરોબર, સમજાય. આનાથી
કેસર થી મોડો ફૂટે. બરોબર. એટલે આ પ્રશ્ન આને ઉતારવાનો પાછો મોડો. બરાબર. એટલે આનો પ્રશ્ન કરવાનો એક જ કારણ કે આના પાંદડા અને આની જે વસ્તુ અલગ દેખાય આના માટે આ કેસરથી અલગ નહીં. એટલે તમને પૂછવાનું કારણ કે આપણે યુટ્યુબ ફેમિલીને ન ખબર હોય કે દેશી અને કેસર બે અલગ વસ્તુ આવે છે. તો આ દેશી છે. બરાબર, સમજાઈ આ ગયું. દેશી છે. અને આ કેસર કેરી છે. હા, એ કેસર છે. આ આપણે અંદાજે કેટલા આંબા છે આ ફાર્મ હાઉસમાં મામા? આપણે 200 છે. 200 આંબા, નાના મોટા ભાઈ? નાના મોટા બધા. બરાબર, સમજાઈ ગયું. તો મિત્રો જો આ હતું આપણે દેશી આંબો, જે એનું કારણ હતું આ પૂછવાનું કારણ એ હતું કે આ અલગ દેખાય કારણ કે આ વસ્તુ છે ને આમાં આ વસ્તુ છોડો બનાવેલો છે મકાન, માસણાનું માસણું ને મકાનનું મકાન આવી રીતના બનાવેલું છે. ના હવે કરજો ટેક. એમાં જો આ ઓર્ગેનિક પપૈયું પાકી ગયું છે. તો ચાલો હવે પપૈયાની મોજ માણી લઈએ. સૌ પરિવાર બેઠું છે. જો મેડમ છે એ લાકડા ના લેતા. પોપિયાની જે પ્રોટેક્ટ કર્યું હતું ને, જે લુગડું બાંધ્યું હતું એ કાઢ્યું. જો આ એટલા બધી પોપિયા હતા એમાં થોડા ઘણાને પ્રોટેક્ટ કરવું જરૂરી છે. જો આ જો આખાને ખુલ્લા રાખી દે તો તમે જોઈ શકો છો પક્ષી ખરેખર એકને ટાચ મારે તો બધામાં લાલચ વધે ને બધામાં એ બગાડે. એટલા માટે આપણે એને લુગડું બાંધવામાં આવે છે. તો આ હતી એની માહિતી કે શું કામે લુગડું બાંધ્યું. તો હવે આપણે આગળ જે ભેંસનું જે બાંધવાનું છે ત્યાં કંઈક દેશી ખાતરની કંઈક માહિતી દેવાના હતા મામા. તો હાલો હવે માહિતી દો ત્યાં દેશી ખાતર કેવી રીતના બને ને આપણે આંબામાં નાખીએ એટલે આટલું ઓર્ગેનિક બને છે. કેરી ઓર્ગેનિક એટલે આવે છે. તો ચાલો હવે ત્યાં આપણે આ ભેહુંનો સારો, આ લીલો સારો છે. બરાબર. આ સુકેલો મગડીનો સારો છે. આ ઢોર માટે છે. આ ઢોર માટે બધા ઢોરને અમે નીરીએ. બરાબર. જો આ ઢોરને બાંધવાનું, ઢોરને ધાર્યું, આ ઢોરને બાંધવાનું, ઢોરને બાંધવા માટેનું ધાર્યું છે. જો આ જે છાણ છે ને, બરોબર, આ જે છાણ છે એ આપણે આંબામાં નાખીએ ને દેશી ખાતર એવું થાય ને. બરોબર. હવે કયો આપણે આ દેશી પદ્ધતિથી ઉપયોગ, દેશી છાણનું જે બનાવવામાં દેશી ખાતર હોય ને એ જ આપણે ઉપયોગ કરીએ. એટલે જ આપણે એને ઓર્ગેનિક કહીએ કે આને ઓર્ગેનિક કેરી કહેવાય. એટલા માટે જ કે એક જ ઓજારમાં બધું કામ થઈ જાય. એમાં નાનું મોટું બી ઓજાર આવે. અને જો આ કુંડો આ ભેંસોને પાણી પાવા માટેનો કુંડો છે અમારા શાળાનો છોકરો. અને જો આ અત્યારે છે ને આ રસ્તો આવી ગયો. અરે જો મિત્રો ઓર્ગેનિક મરચી. અને જો આ જો ફોદીનો મિત્રો, જો મિત્રો આ ફોદીનો. અને આની એક વિશેષતા એવી છે મિત્રો, એ હું મારા શાળાને પહોંચું. આ છે ને આપણે એમ કે ફોદીનો આ જે વેસ્ટેડ પાણી હોય ને એમાં જ થાય એવું હોય ને. વેસ્ટેડ એટલે ટૂંકમાં આપણે જે વપરાશ કરતા હોય ને, આ તમે સારા પાણીમાં મિત્રો ન થાય. આ વેસ્ટેડ પાણીમાં આની એક ખાસિયત છે કે આ વેસ્ટેડ પાણીમાં જ થાય. હવે એ શું છે એ તો આપણે કંઈ ખબર નથી. ખરેખર મારો શાળો બી એને ખબર છે કે વેસ્ટેડ પાણીમાં જ થાય ને. તો જો આ ફોદીનું આ વસ્તુ આપણે મળતી નથી સિટીમાં મિત્રો. અને અહીંયા આ લોકોને કઈ પેટમાં સારું બિરયાનીમાં યુઝ થાય, ભજીયામાં યુઝ થાય. જો આપણે આ ભજીયામાં અને બિરયાનીમાં જે યુઝ થાય ને ફોદીનો અને ઓર્ગેનિક પ્યોર પાણીપુરીનો પાણી બનાવવા માટે બી ઉપયોગ થાય. ને આ લીમડો છે, મીઠો લીમડો. અને જો મિત્રો હવે અહીંયા આપણે આગળ મરચી કઈ છે. મિત્રો જો આ મરચા ઓલા લવિંગ મરચા મિત્રો જે છે તીખા મરચા આવે ને એ મરચા મિત્રો દવા વર્ગના ઓર્ગેનિક ના. ફાલતો જો મિત્રો કોઈ દાળ બનાવતા હોય ભજીયા માટે પછી દાળ ને બધા માટે ઉપયોગ. અને આ જે ઓલી મરચી છે ને મિત્રો એ મરચી છે. ધન્યવાદ છે. ખરેખર ખેડૂતને ધન્યવાદના પાત્ર છે. તો મિત્રો આ જે આપણે કન્ટેન્ટ ઘટવાનું જ નથી, જોઈએ એટલું કન્ટેન્ટ મળી જાય મિત્રો.
અને ચાલો તો હવે આપણે બપોરા થઈ ગયા છે ને હવે કરીએ છીએ બતાવીએ તો સબસ્ક્રાઇબ કરી દીજો. જો મિત્રો હવે મારા એટલી સાડુભાઈ મહેનત કરે છે મારા સાડુભાઈ. બધાએ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. લાઈક શેર કોમેન્ટ કરો. કોમેન્ટ આવા વિડીયો તમને બતાવતા રહે છે. જુનાગઢથી અમારા ગીરમાં આવ્યા છે અને તમારા માટે આ બધી બતાવવા માટે. ખરેખર તો યુટ્યુબના ફેમિલી માટે આ વિડીયો કરીએ છીએ કે કંઈક માહિતી મળે અમારા વિડીયોના માધ્યમથી, કંઈક થોડુંક જાણવા મળે તો અમારા માટે સારું અને તમારા માટે સારું. અને ખરેખર જો મારા સાડુભાઈ કહે છે આવા ખરેખર તમારો સપોર્ટ. મિત્રો હવે આપણે નીકળીએ. હા હા ચાલો મામા હવે અમે જાય. હાલો રણજીત, હાલો નરેશભાઈ. તો હા આવજો. તો ચાલો હવે આપણે જાય છે જુનાગઢ. ઘરે જ જઈએ કારણ કે હવે લગ્નની ગયા અને લગ્ન તો જાન ગયે પણ આપણે ન ગયા. તો ચાલો હવે આપણે ઘરે જઈને જ મળીએ. મિત્રો આપણે નીકળી ગયા છે અને રસ્તાનો વ્યૂ જંગલનો બતાવું છું તમને. જો આ જંગલનો રસ્તો બતાવીએ. અને અત્યારે તો ડુંગરો બી ભેગો છે અને કાલે તો ડુંગરો એના નાના ભેગો હોઈ ગયો. જો જંગલનો વ્યૂ કેવો છે મસ્ત. જંગલનો વ્યૂ આવે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ઘરે અને થાકી ગયા ભાઈ. રુદ્ર થાકી ગયો, હું બી થાકી ગયો, બધા થાકી ગયા અને 5:15 જેવું થયું છે અને આપણે પહોંચી ગયા ઘરે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.